ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારની પરીક્ષા શિવ સ્વરૂપ દુર્વાસા કરે છે. ક્યારે? સાંભળો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને સાક્ષાત કાળ એમનો સંવાદ ચાલતો હતો. આ રામાયણના 12ની કથા છે. બહુ સાંભળવા જેવી કથા છે. દુર્વાસા ઋષિ કઈ રીતે પરીક્ષા લે તમે જોજો. કેમ કે જયારે જીવન સમેટવાનું હતું, હજારો વર્ષ સુધી રાજ કરી લવ અને કુશને રાજ આપી દીધું. ભગવાન રાઘવેન્દ્ર સરકારનો સમયકાલ આ ધરાધામ ઉપર પૂર્ણ થવાનો હતો. અને કાળ જેદી આવ્યો તેથી ખંડની અંદર બેસી અને રાઘવેન્દ્ર સરકાર અને સાક્ષાત કાળનો સંવાદ ચાલતો હતો. અને એમાં શરત એક ઈ હતી કે રામ અને કાળ આ બે સિવાય ત્રીજો કોઈ પ્રવેશ ન કરી શકે.